શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું મહાત્મય. ભગવાન શિવ કહે છે, પાર્વતી, હવે હું 7મા અધ્યાયનું મહાત્મય જણાવું છું, જેને સાંભળીને કાનમાં અમૃત ભંડાર ભરાઈ જાય છે. પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર છે, જેનું ગોપુર દ્વાર ઘણું ઊંચું છે. એ નગરમાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એણે વૈશ્યવૃત્તિનો આશ્રય લઈને ઘણું ધન કમાયું, પરંતુ ન તો કદી પિતરોનું તર્પણ કર્યું કે ન તો દેવતાઓનું પૂજન. એ ધનોપાર્જનમાં તત્પર થઈને રાજાઓને જ જમણ આપતો હતો. એક સમયની વાત છે. એ બ્રાહ્મણે પોતાનું ચોથું લગ્ન કરવા માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી. માર્ગમાં અડધી રાતના સમયે જ્યારે એ ઊંઘી રહ્યો હતો, ત્યારે એક સર્પે ક્યાંકથી આવીને એના હાથમાં ડંખ માર્યો. ડંખ મારતા જ એ બ્રાહ્મણની એવી દશા થઈ ગઈ કે મણિ, મંત્ર અને ઔષધિ વગેરેથી પણ એના શરીરની રક્ષા અસાધ્ય જણાઈ. ત્યાર પછી થોડી ક્ષણોમાં એના પ્રાણ જતા રહ્યા. ઘણા સમય પછી એ પ્રેત સર્પયોનીમાં જન્મ્યો. એનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું. એણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરીને વિચાર્યું, મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં પોતાનું ધન દાટી રાખ્યું છે, એનાથી આ પુત્રોને વંચિત કરીને હું જાતે જ એની રક્ષા કરીશ. એક દિવસ સાપની યોનિથી પીડાઈને પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રો સમક્ષ આવીને પોતાનો મનોભાવ જણાવ્યો. ત્યારે એના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠીને મોટા વિસ્મય સાથે એકબીજાને સ્વપ્નની વાતો કહી. એ પુત્રોમાંથી વચેટ પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરમાંથી નીકળ્યો અને જ્યાં એના પિતા સર્પયોની ધારણ કરીને રહેતા હતા એ સ્થાને ગયો. જોકે એને દાટેલા ધનની જગ્યાની બરાબર જાણ હતી નહીં, છતાં પણ એને ચિહ્નોથી એનો પાકો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં પહોંચીને રાફડાને ખોદવાનું આરંભ્યું. ત્યારે એ રાફડામાંથી ઘણો ભયાનક સાપ પ્રગટ્યો અને બોલ્યો, અરે ઓ મૂઢ, તું કોણ છે? કેમ આવ્યો છે? શા માટે દર ખોદી રહ્યો છે? કે પછી કોણે તને મોકલ્યો છે? આ બધી વાતો મારી સામે જણાવ. પુત્ર બોલ્યો, હું આપનો પુત્ર છું. મારું નામ શિવ છે. હું રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈને અહીંનું સુવર્ણ લેવાના કુતૂહલથી આવ્યો છું. પુત્રની આ વાણી સાંભળીને એ સાપ હસતો હસતો ઊંચા અવાજે આ સ્પષ્ટ વચનો બોલ્યો, જો તું મારો પુત્ર છે તો મને સત્વરે બંધનમાંથી મુક્ત કર. હું પૂર્વજન્મના દાટેલા ધન માટે જ સર્પયોનીમાં જન્મ્યો છું. પુત્રે પૂછ્યું, પિતાજી, આપની મુક્તિ કેવી રીતે થશે? એનો ઉપાય મને જણાવો, કેમ કે હું આ રાત્રે સૌને છોડીને આપની પાસે આવ્યો છું. પિતાએ કહ્યું, દીકરા, ગીતાના 7મા અધ્યાય સિવાય મને મુક્ત કરવામાં તીર્થ, દાન, તપ અને યજ્ઞ પણ બધી રીતે સમર્થ નથી. માત્ર ગીતાનો 7મો અધ્યાય જ પ્રાણીઓના ઘડપણ, મૃત્યુ વગેરે દુઃખને દૂર કરનારો છે. પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે 7મા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવ. એનાથી નિઃસંદેહ મારી મુક્તિ થઈ જશે. વત્સ, પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદ વિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે. સર્પયોનીમાં પડેલા પિતાજીના આ વચનો સાંભળીને બધા પુત્રોએ એની આજ્ઞા અનુસાર એટલું તથા એનાથી પણ વધુ કર્યું. ત્યારે શંકુકર્ણે પોતાના સર્પ શરીરને ત્યજીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું. પિતાજીએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચીને આપ્યું હતું, એનાથી એ સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા. એમની બુદ્ધિ ધર્મમાં પરોવાયેલી હતી, માટે એમણે વાવડી, કૂવો, પોખર, યજ્ઞ અને દેવ મંદિર બનાવવા માટે એ ધનનો ઉપયોગ કર્યો તથા અન્નક્ષેત્ર પણ બનાવડાવ્યું. ત્યાર પછી 7મ અધ્યાયનો સદા જપ કરતાં કરતાં એમણે મોક્ષ મેળવ્યો. પાર્વતી, આ તમને 7મ અધ્યાયનું મહાત્મય જણાવવામાં આવ્યું છે.
જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાતકોમાંથી મુક્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.